તો સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર ઓફ ઇકોનોમિક્સની પરીક્ષાનું ચોંકાવનારું પરિણામ આવ્યું છે। એક્સટર્નલ પરીક્ષામાં 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો છે। 192માંથી 141 જેટલા વિદ્યાર્થીઓએ એક્સટર્નલ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સમક્ષ પરિણામને લઈને રજૂઆત કરી છે। સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, ફરી એક વખત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે। માત્ર એક્સટર્નલ પરીક્ષા 141 વિદ્યાર્થીઓ આપી, એક વિદ્યાર્થી પાસ થયો છે। સમગ્ર મામલો શું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ઇકોનોમિક્સનો એક એક્સટર્નલ કોર્સ ચાલી રહ્યો છે। તેમાં કુલ 192 જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે। એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી રહ્યા છે। તે પૈકી 141 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો, એટલે કે 0.05 રિઝલ્ટ આવ્યું હતું। તેને લઈને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા। બીજી તરફ આ સમગ્ર ઘટનાક્રમને અને માર્ક્સ જોઈને, રિઝલ્ટ જોઈને યુનિવર્સિટીના સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાબડતોબ આ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે। બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા પણ યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે હાલ તો આ ચોંકાવનારું પરિણામ છે તે આવ્યું છે, તેને લઈને હવે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરી છે અને હવે તેને જ લઈને આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવશે। 192માંથી 141 વિદ્યાર્થીઓએ એક્સટર્નલ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓએ પરિણામને લઈને યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરી છે। સમગ્ર મામલે હાલ તો તપાસના આદેશ છે તે પણ આપી દેવામાં આવ્યા છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ ચોંકાવનારી ઘટના, માસ્ટર ઓફ ઇકોનોમિક્સની પરીક્ષાનું ચોંકાવનારું પરિણામ આવ્યું છે, જેમાં એક્સટર્નલ પરીક્ષામાં 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો છે, જેને લઈને આ સમગ્ર મામલો છે જે ચર્ચાઈ રહ્યો છે। 192માંથી 141 જેટલા વિદ્યાર્થીઓએ એક્સટર્નલ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સમક્ષ પરિણામને લઈને રજૂઆત છે તે કરી છે। સમગ્ર મામલે હાલ તો તપાસના આદેશ છે તે પણ આપી દેવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ બેદરકારીનું જે પરિણામ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર ઓફ ઇકોનોમિક્સની જે પરીક્ષા લેવામાં આવી હતી અને તેનું આ ચોંકાવનારું પરિણામ છે તે સામે આવતા હવે ચર્ચાનો વિષય બન્યું છે। એક્સટર્નલ પરીક્ષામાં જે 141 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ને આ 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો હતો।